નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ખેતીવાડી યોજનાની અંદર। આજે આપણે મિત્રો વાત કરીએ તો ખેડૂત મિત્રોને ઉનાળાની અંદર કઈ કઈ શાકભાજી કરી શકાય એ વિશે આપણે મિત્રો વાત કરવાના છીએ। જો મિત્રો તમે ઉનાળાની અંદર શાકભાજીની ખેતી કરવા માંગતા હો તો આ વિડીયો મિત્રો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને છેલ્લે સુધી જોડાયેલા રહો। વિડીયોની અંદર આજે આપણે મિત્રો એવી 20 શાકભાજીની વાત કરવાના છીએ કે જે શાકભાજી છે તે ઓછા પાણીની અંદર મિત્રો તૈયાર થઈ જાય છે અને ઓછા સમયની અંદર તમને વધુ ઉત્પાદન અને સારો એવો નફાકારક બને છે એ વિશે આપણે વાત કરવાના છીએ। તો ચેનલ પર મિત્રો નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો લાસ્ટ સુધી દેખો। હવે આપણે મિત્રો છે તે 20 જેટલી શાકભાજીનું મિત્રો આપણે લિસ્ટ બનાવ્યું છે, જે છે તે મિત્રો કેટલા દિવસની અંદર શાકભાજી તૈયાર થાય છે અને શાકભાજીનું નામ શું છે એ વિશે વાત કરીએ। તો સૌથી પહેલા નામ છે મિત્રો ભીંડા। એ ભીંડા છે તમારે મિત્રો 45 થી લઈ અને 55 દિવસની અંદર છે તે શાકભાજીની ખેતી છે તે મિત્રો કમ્પ્લીટ રીતે તૈયાર થઈ જતી હોય છે। બીજા નંબરની અંદર છે તે મિત્રો તુરિયા। એ છે તે મિત્રો 50 થી લઈ અને 60 દિવસની અંદર છે તે મિત્રો તૈયાર થઈ જતી હોય છે। ત્રીજા નંબરની અંદર વાત કરીએ તો દૂધી। દૂધી પણ મિત્રો 50 થી લઈ અને 60 દિવસ સુધી છે તે મિત્રો તૈયાર થઈ જતી હોય છે। તેથી આગળ વાત કરીએ તો કાકડી। કાકડીની ખેતી જો મિત્રો કરો તો તેની અંદર મિત્રો ઉનાળાની અંદર એટલી બધી કાકડી આવતી હોય છે કે તમે મિત્રો વીણતા થાકો। તેની અંદર મિત્રો આપણે ચોમાસાની અંદર કરીએ તો તેની અંદર ઘણા બધા બગાડ પણ આવતા હોય છે, પણ ઉનાળાની અંદર તડકો અને સારું એવું વાતાવરણ રહે તો તેની અંદર મિત્રો બગાડ આવવાના કોઈ મિત્રો પ્રોબ્લેમ પણ રહેતા નથી। કાકડી છે તે મિત્રો 40 થી લઈને 50 દિવસની અંદર છે તે પાક તૈયાર થઈ જાય છે। પછી મિત્રો વાત કરીએ ગવાર। ઉનાળાની અંદર સૌથી વધારે માંગ હોય ને તો મિત્રો ભીંડા અને ગવાર છે, એનો મિત્રો ભાવ પણ મિત્રો સારો હોય છે। જો મિત્રો તમે દેશી ગવારની ખેતી કરો તો તમારે મિત્રો ઉનાળાની અંદર છે 80 રૂપિયા 100 રૂપિયા કિલોના ભાવ મળતા હોય છે। તો દેશી ગુવાર કરો તો સૌથી સારામાં સારું રહેશે। તેની અંદર વાત કરીએ તો છે તે મિત્રો 45 થી લઈને 55 દિવસની અંદર છે તે મિત્રો પાક તૈયાર થઈ જતો હોય છે। તેથી આગળ વાત કરીએ ચોળી। તો ચોળી પણ મિત્રો ખૂબ જ ફાયદાકારક રહેતી હોય છે। ચોળીની અંદર 45 થી લઈ અને 60 દિવસની અંદર પાક તૈયાર થઈ જતો હોય છે। પછી મિત્રો મરચા। ઉનાળાની અંદર મરચાની મિત્રો એટલી બધી માંગ હોય છે કે નહીં અઢળક માંગ। ઘણા બધા મિત્રો છે તે ચોમાસાની અંદર મરચા કરતા હોય છે, શિયાળાની અંદર। ઉનાળાની અંદર મિત્રો નહિવત પ્રમાણની અંદર ઓછી સંખ્યાની અંદર ખેડૂત મિત્રો છે તે મરચાની ખેતી કરતા હોય છે। એના મિત્રો ઉનાળાની અંદર ભાવ પણ મિત્રો સારા મળતા હોય છે, તેની અંદર થ્રિપ્સ જેવા પ્રોબ્લેમ પણ મિત્રો રહેતા નથી, એટલે મિત્રો દવા ખર્ચ પણ ઘટે છે અને ઉત્પાદન ખર્ચ પણ મિત્રો સામે વધે છે। પછી મિત્રો વાત કરીએ તો રીંગણ। જે છે તે મિત્રો 60 થી લઈ અને 80 દિવસની અંદર પાક તૈયાર થાય છે। પછી મિત્રો વાત કરીએ તો કકોડા છે તે મિત્રો 55 થી લઈ અને 65 દિવસની અંદર પાકી જાય છે। પછી મિત્રો કારેલા છે તે 55 થી લઈને 70 દિવસ। ટમેટા છે, ટમેટાની પણ મિત્રો એટલી ને એટલી માંગ રહેલી હોય છે। ટમેટા છે તે મિત્રો 60 થી લઈને 75 દિવસની અંદર છે તે પાક તૈયાર થઈ જતો હોય છે। પછી મિત્રો પાલક છે તે 25 થી લઈને 35 દિવસ। પછી મિત્રો મેથી છે 25 થી લઈ અને 30 દિવસની અંદર પાક તૈયાર થઈ જતો હોય છે। ધાણાની અંદર પણ મિત્રો એટલે ને એટલી માંગ હોય છે, જે આપણે કોથમીર કહીએ છીએ તેની અંદર છે તે 30 થી લઈને 40 દિવસની અંદર પાક તૈયાર થઈ જતો હોય છે। અને વાલોળ જે છે તે મિત્રો 60 થી લઈને 75 દિવસની અંદર પણ મિત્રો તૈયાર થઈ જાય છે। જે મિત્રો આપણે પાકના નામ લીધા, આની અંદરથી તમે કયા પાકની ખેતી કરવા માંગો છો એ મિત્રો મને કોમેન્ટ કરીને જણાવજો। અને હવે આપણે મિત્રો વાત કરીએ તો ઝડપથી આવક આપતી ખેતી છે આ શાકભાજીની અંદરથી ઝડપથી કઈ ખેતી છે તે આવક આપે છે એ વિશે વાત કરીએ તો જે મિત્રો તમને છે તે 30 થી લઈને 45 દિવસ સુધીની અંદર આવક મિત્રો છે તે ચાલુ થઈ જતી હોય છે। જે મિત્રો છે પાલક છે, મેથી, ચોળી, કાકડી અને ગવાર। આ જે મિત્રો 5 જે છે પાક એ મિત્રો તમને 40 થી લઈને 45 દિવસની અંદર પૈસા આવવાનું તૈયાર થઈ જાય છે। અને વધુ નફાકારકની અંદર મિત્રો વાત કરીએ તો મિત્રો તરબૂચ, ખરબૂચ, કાકડી અને ભીંડા, આ 4 વયની જો મિત્રો તમે ખેતી કરો તો તમને મિત્રો સૌથી વધારે અને ખૂબ જ વધારે નફો મળે છે। મિત્રો તમે શાકભાજીની ખેતી કરો છો કે નથી કરતા એ કોમેન્ટ કરીને જણાવજો। અને મિત્રો આ વર્ષે ખેતી કરી છે તો કઈ ખેતી કરી છે એ પણ મિત્રો કોમેન્ટ કરીને જણાવજો। અને વાત કરીએ તો મિત્રો તમે કયા જિલ્લાથી વિડીયો દેખો છો એ પણ કોમેન્ટ કરીને જણાવજો। ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। જય દ્વારકાધીશ, જય ઠાકર।